હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગલકાની કઢી બનાવવાના છીએ। ગલકાનું શાક, ભરેલા ગલકા, આ બધું તો બનાવીએ જ છીએ, પણ આજે ગલકાની કઢી બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ગલકાની કઢી બનાવવા માટે ગલકા લીધા છે। ગલકા એકદમ કૂણા લીધા છે। તેને આ રીતે છોલીને કટ કરી લેવા। પછી કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર નાખી કટ કરેલા ગલકા નાખી સારી રીતે મિક્સ કરીને પછી તેમાં મસાલો કરી લેવો। તેમાં લાલ મરચું, દાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરીને ઢાંકીને થવા દેવું। શાક સરસ ચડી જાય એટલે તેમાં નાખવા માટે છાશ લીધી છે। છાશમાં 2 ચમચી ચણાનો લોટને સારી રીતે મિક્સ કરી લેવું। પછી ચડેલા શાકમાં આ છાશ એડ કરી લેવી અને પછી હલાવીને મીઠું અને ગોળ એડ કરી લેવું અને કઢીને સારી રીતે ઉકાળી લેવી। આપણી ગલકાની કઢી બનીને તૈયાર છે। તેને રોટલા, ભાખરી, ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। એકદમ મસાલેદાર ખટમીઠી ગલકાની કઢી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।